કઈ લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મતદારો છે અને કઈ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો છે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર 7મી મેના દિવસે મતદાન થવાનું છે અને અમે તમારી સાથે એ વાત કરીશું કે આ જે ગુજરાતની જે ટોટલ 26 બેઠકો છે એમાંથી એક તો હવે બિનહરીફ થઈ ગઈ એટલે 25 બેઠકો છે, એમાં કઈ લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મતદારો છે અને કઈ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આ ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની અંદર કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે અને એમાંથી 19 મહિલા ઉમેદવારો છે. ગુજરાતની અંદર ટોટલ 4,97,00,000 જેટલા મતદારો છે અને 50,788 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં જઈને મતદારો એમના વોટ આપી શકશે. કયા વિસ્તારની અંદર સૌથી વધારે મતદારો છે એની વાત કરતાં પહેલાં કયો વિસ્તાર સૌથી મોટો છે એ પણ જાણી લઈએ અને કયો વિસ્તાર સૌથી નાનો છે. તો લોકસભાના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો વિસ્તાર છે કચ્છનો, એમાં 21,354 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવે છે અને સૌથી નાનો વિસ્તાર છે અમદાવાદ વેસ્ટ, એ માત્ર 107 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. હવે વાત કરીએ કે સૌથી વધારે મતદારો કઈ બેઠક ઉપર છે, તો સૌથી વધારે મતદારો છે નવસારી લોકસભા બેઠક ઉપર. 22,23,550 મતદારો નવસારી લોકસભા બેઠક ઉપર છે અને સૌથી ઓછા મતદારો ભરૂચ લોકસભા બેઠક ઉપર છે. ભરૂચની અંદર ટોટલ 17,23,353 મતદાર છે. નવસારીમાં ભાજપના ઉમેદવાર CR પાટીલ છે અને કોંગ્રેસે નૈસદભાઈ દેસાઈને મેદાનમાં ઉતારેલા છે અને ભરૂચ બેઠક ઉપર ભાજપે દિગ્ગજ નેતા મનસુખ વસાવાને 7મી વખત રિપીટ કર્યા છે, તો એમની સામે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવેલા છે. હવે ગુજરાતમાં 17થી 18 લાખની જે મતદારો છે એવી બેઠકોમાં ભરૂચ, અમદાવાદ વેસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ અને જૂનાગઢ અને 18થી 19 લાખ મતદારો હોય એવી જે બેઠકો છે એમાં જામનગર, છોટાઉદેપુર, વલસાડ, દાહોદ અને પંચમહાલ અને 19થી 20 લાખ મતદારો હોય એવી બેઠકમાં ભાવનગર, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા એ વિસ્તારો આવે છે. 20થી 21 લાખ મતદારો જેમાં છે એવા ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ અને બારડોલી અને 21થી 22 લાખના જે મતદારો છે એમાં રાજકોટ અને ગાંધીનગર આવે છે અને 22 લાખથી સૌથી વધારે મતદારો છે એ લોકસભા બેઠકમાં આવે છે. એક બીજું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ પણ તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર 100થી વધારે ઉંમરના જે મતદારો છે એની સંખ્યા 10,036 જેટલી છે અને 18થી 19 વર્ષના જે ઉમેદવારો છે એ 12,20,438 છે અને 20થી 29 વર્ષના જે મતદારો છે એમની સંખ્યા 1,03,00,000 જેટલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.